જય માતાજી બધાને આજ ફરીથી આપણે એક નવો ચેલેન્જ વિડિયો લઈને આવી ગયા છીએ। આજનો આપણો ચેલેન્જ વિડિયો છે કે આવી રીતે આપણે બાટલો ઉભો રાખો અને આ 5 ફુગા ફોડો અને પછી ઇનામ જીતો। વિડિયોમાં તમને બહુ મજા આવશે તો વિડિયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને જો વિડિયોમાં નવા છો તો વિડિયોને લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે ચેલેન્જ વિડિયોની બધી તૈયારીઓ આપણે કમ્પ્લીટ કરી નાખીએ તો હવે આપણે ચેલેન્જ વિડિયોની શરૂઆત કરીએ। જો આજે ચિઠ્ઠીઓ મારા કાકા ઉલાડશે તો જોઈ લઈએ કે પહેલા નામ કના આવે। બે જેના પહેલા નામ આવશે એમને આપણે બાટલો ઉલાડવાનો છે અને આ 5 ફુગા જે જલ્દી ફૂટશે એ બનશે વિજેતા। રેડી દલપતજી તો જોઈ લો પહેલો વારો મારા પપ્પાનો અને સાહેલનો આવી ગયો છે તો જોઈ લે કે કોણ બને વિજેતા। ચાલુ કર દો। હા વારા પરથી જો એકદમ બાટલો ભરે ને તો ફેરથી તમારું લાડવાનું। હા એકદમ બાટલો ભરે તો એ ફુગ્ગો ફોડ નાખવાનો આવી। તો જો ચેલેન્જ વિડિયોની આપણે શરૂઆત થઈ ગઈ આવી રીતે ફુગ્ગો ફોડ ઉભા રહો તમારે નહીં ઉલાડવાનું। હા જો સાલે આપણે પોચ ફુગા ફોડી નાખ્યા અને મારા પપ્પાએ 3 ફુગા ફોડ્યા હતા, 2 ફુગા નહીં ફોડી કરાવ્યા। બાટલો ભર્યો હોય તો એ 2 ફુગા ફોડી દો। તો હવે આપણે જોઈ લઈએ કે બીજા 2 વારા કના આવે। ચિઠ્ઠી ઉલાડ દો આપણે। તમે જો ચિઠ્ઠી આપણે મારા કાકાએ ઉલાડી દીધી। જોઈ લો કે બીજા નંબરે બીજા 2 વ્યક્તિના કના નામ આવે છે। તો જોઈ લો આપણો વારો આવી ગયો છે। મારો અને મણીનો વારો આવી ગયો છે। સ્ટાર્ટ કર દોડો ચાલુ। હા ઉલાડવા માટે એમ કિંગલી છે જીતી છે। જો મને નામ આપો ડન યાર ડન પીના હાથ માં ના કરો ફોડી દે જીતી જાજે મમ્મી ના જીતી કરે અમે કોને તમે તો જુઓ પહેલા તો બીજા ફુગા લગાવી દો। હવે બીજા ફુગા આપણે લગાવવા પડશે। 5 ફુગા આપણે ફોડી નાખ્યા, આપણે વિજેતા બની ગયા। તો હવે આપણો વારો પૂરો થઈ ગયો। હવે આપણે જોઈ લઈએ કે ત્રીજા નંબરે કનો વારો આવે। આપણે ચિઠ્ઠી ઉલાડે છે અમારા કાકા જ મારકુટ થાય એમ જોઈ પહેલી ચિઠ્ઠી અને આ બીજી ચિઠ્ઠી કનું નામ એમ ત્યાં જો આશાબેન અમારા કાચીનો વારો આવે દક્ષા મારા કાચીનો અને દક્ષાનો વારો આપણે આવી ગયો। હવે જોઈ લઈએ કે કોણ બને વિજેતા। ચાલુ કરી દો। હાજી દક્ષા જીતી જાય એવું લાગે મને।
દક્ષા આપણે જો દક્ષા આપણે જીતી જઈએ. દક્ષા આપણે પોસે પોસ ફુગા ફોડ નાખે. જો માર કાચી 10 ફુગા ફોડ નાખે. એક ફુગો ફોડ્યો નહીં. લખી દે ચિઠ્ઠી ઉલાડ દે તમે. હવે હે તે 4 જ હોય ને. હવે કેટલી હોય ચિઠ્ઠી? કેટલી રહી હવે? હાલે 4 ચિઠ્ઠી રહી ને હવે. હા વિજયજી હે. ફોડ્યા આપણે લગાવી દેવાના. ફુગા લગાવવાનું ચાલો. ચિઠ્ઠી ઉલાડ દો તમે તો લગાવી જાય. હા ફુગો લઈ. હા ફેરથી લગાવી દો. તો જોઈ લો આપણે ચિઠ્ઠી ઉલાડ દે કે હવે કના નામ આવે બે. મારી ખુલ્લા શીખશું તને કનો વારો મારા મમ્મીનો અને વિજયજી પોતે. તો જોઈ લો કોણ બને છે વિજેતા. જેને ઉલાડો એને પેલી દન તો થોડો બાટલો પધરાય તરત. હા હમણાં આપતો ગમે ઉલાડ દો. શરૂઆત કરી દો. જો 42 વખત. હવે વિજયજી નું કક કેવું કે કાઠું ગમે વારો નહીં આવે. લાગતું નહીં કે વિજયજી બાટલો ઉલાડવાનો વારો આવે. આવી ગયો લોડો. વિજયજી અને મળી આપણે શેઠી આવેલ હશે. જોરદાર. વિજયજી થી આપણે એક જ ફુગો ફૂટ્યો હોય. એક જ દન એમનાથી બાટલો ભર્યો હોય. અને મારા મમ્મી બની ગયા છે વિજેતા. સંગીતા આજે હારશે અને મારા કાકા આજે જીતી જાય. તમારો વારો પૂરો થઈ ગયો. તમે કશું કર્યું નહીં. અને વિજય તમારું શું કેવું? કોણ જીશે અને કોણ જીશે તમે શું લાગે? કહી દો કે યાર કહી દો ચાલો કહી દો રે. જોઈ લે કોણ જીતે. જો ત્યાં તો કીધું કે અમારા કાકા જીશે.
જીતું કે હારું હોય તમારી મરજી. જો તો આપણે મારા કાકા બની ગયા છે વિજેતા અને સંગે આપણે હારી ગયા. આપણને તો ખબર જ હતી કે મારા કાકા બની જાય વિજેતા. આજનો ચેલેન્જ વિડિયો પૂરો થયો તો જે વિજેતા બની છે તેમને આશાબેન ઇનામ આપી દેશે. તો પહેલા નંબરે સાહેલ સાહેલને 200 રૂપિયા કે 100 રૂપિયા 100 રૂપિયા. પછી જીગર, લાવ વિન દક્ષા, વિન પછી બેન, પછી ગણપતજી. હા, બે વચ્ચે 200 રૂપિયા લીધા છે. અમે તો ઘણા વર્ષથી 100 રૂપિયા ન્યા ખાયા.